કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 5માં આપણી જે નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવામાં આવેલી છે તેમાં મિત્રો પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 2 કોનું માપ કેટલું, જે મિત્રો તમને પાના નંબર 12 અને 13 ઉપર મળી જશે, જેનું આપણે સાચું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ કરીને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રવૃત્તિ નંબર મિત્રો 2 છે કોનું માપ કેટલું। હવે આ પ્રવૃત્તિ તમારે કેવી રીતે કરવાની છે એની આપણે ટૂંકમાં સમજ મેળવી લઈએ। વિદ્યાર્થી મિત્રો, તમારી સૌપ્રથમ ઘર તેમજ શાળાના દરવાજા હોય, બારી હોય, ઉંબરો હોય, કબાટ હોય, તિજોરી, પેટી વગેરેની લંબાઈ, પહોળાઈ તેમજ ઊંચાઈ ફૂટમાં નોંધવાની છે। મીટર પટ્ટીથી કોઈ એક રમતનું મેદાન તૈયાર કરવાનું છે। પ્લાસ્ટિકની નાની પાઇપ પટ્ટીનો ઉપયોગ કરી ઊંચાઈ માટે ચાર્ટ તૈયાર કરવાનો છે। તમારું અને તમારા 2 કે 3 મિત્રોનું વજન અને ઊંચાઈની નોંધ પણ કરવાની છે। ઘરના 2-3 સભ્યોની ઊંચાઈ માપો અને નોંધ લખવાની છે। અન્ય સામગ્રી ઉપલબ્ધ હોય તો તેની પણ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ તમે નોંધી શકો છો। હવે આપણે અહીંયા મિત્રો આપણે કેવી રીતે પ્રવૃત્તિ કરવાની છે, નોંધ તૈયાર કરવાની છે એની વાત કરીએ તો પહેલો છે મિત્રો અહીંયા 1 નંબર આવશે કે ભાઈ મારા ઘરે મેઇન દરવાજો છે તેની લંબાઈ 3 ફૂટ અને ઊંચાઈ 7 ફૂટ છે, તેમજ મારા ઘરની બારીઓ 2 ફૂટ પહોળી 3 ફૂટ લાંબી છે। મારા ઘરનો ઉંબરો 1 ફૂટ પહોળો અને 3 ફૂટ લાંબો છે। મારા ઘરે કબાટ 4 ફૂટ પહોળો અને 6 ફૂટ ઊંચાઈ છે। મારા ઘરની તિજોરી 3.5 ફૂટ પહોળી અને 6 ફૂટ ઊંચાઈ ધરાવે છે। મારા ઘરે પેટી 1 ફૂટ ઊંચાઈ 3 ફૂટ પહોળાઈ છે, બરાબર। એના પછી મારા શાળાના દરવાજા 3 ફૂટ પહોળા અને 7 ફૂટ ઊંચાઈ ધરાવે છે। મારી શાળાની બારીઓ 4 ફૂટ પહોળી અને 3.5 ફૂટ ઊંચાઈ ધરાવે છે। મારી શાળાના રૂમના જે ઉંબરા છે તે 1 ફૂટ પહોળા અને 3 ફૂટ લંબાઈ ધરાવે છે। મારી શાળામાં મિત્રો અલગ અલગ તિજોરીઓ છે। કોઈ તિજોરી 6 ફૂટ ઊંચાઈ ધરાવે છે તો કોઈ તિજોરી 4 ફૂટ ઊંચાઈ ધરાવે છે અને તેમની પહોળાઈ 3 ફૂટ છે, જે બધાની સરખી છે। તો આવી રીતે આપણે લખી શકીએ। બીજું છે મિત્રો કબડ્ડીનું મેદાન। હવે કબડ્ડીના મેદાનની વાત કરીએ તો કુલ 13 મીટર લાંબુ અને 10 મીટર પહોળું કબડ્ડીનું મેદાન પુરુષો માટેનું હોય છે, જ્યારે સ્ત્રીઓ માટેના કબડ્ડીના મેદાનની વાત કરીએ તો તેમાં 12 મીટર લાંબુ અને 8 મીટર પહોળું હોય છે। ત્રીજું છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, તમારી હાઇટ તમે અહીંયા માપી શકો છો એ ભાઈ તમારી હાઇટ કેટલા છે સેમીની છે, તો અહીંયા તમે જોઈ શકો છો 110 સેમી જેવી અહીંયા હાઇટ બતાવે છે। પછી ચોથું છે કે ભાઈ મારું વજન, તો કે મારા વજન 30 કિલોગ્રામ છે, જ્યારે મારા મિત્રનું વજન 32 કિલોગ્રામ છે। મારી ઊંચાઈ 142 છે, જ્યારે મારા મિત્રની ઊંચાઈ 145 સેમી છે। પછી પાંચમું, મારા પિતાજીનું વજન 72 કિલો છે અને તેમની ઊંચાઈ 172 સેમી છે। મારા મમ્મીનું વજન 52 કિલો છે અને તેમની ઊંચાઈ 151 સેમી છે, બરાબર। પછી છઠ્ઠું, મારા ઘરમાં બારીઓ માટે પડદા છે જે 4 ફૂટ પહોળા છે અને 4 ફૂટ ઊંચાઈ ધરાવે છે। મારા ઘરમાં રહેતો બેડ 4 ફૂટ પહોળો અને 6 ફૂટ લાંબો છે। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે તમારી પ્રવૃત્તિ છે એ કરી શકો છો। આના સિવાય મિત્રો તમારી રીતે બીજા માપ પણ લઈ શકો છો। આપણે અહીંયા જે માપ લીધેલા છે એવું જરૂરી નથી કે આ જ માપ લેવા, બીજે તમારે જે ઘરની પરિસ્થિતિ હોય, તમારા ઘર, તમારી શાળા, બરાબર, તો એ પ્રમાણે તમે મિત્રો અહીંયા તમારું સેન્ટીમીટર પહોળાઈ ફૂટમાં માપ પણ અલગ અલગ આવી શકે છે। તો આ હતું વિદ્યાર્થી મિત્રો તમારા પ્રવૃત્તિ નંબર 2નું સંપૂર્ણ સોલ્યુશન। આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।